નમસ્તે ફ્રેન્ડ્સ, આજે આપણે સિંગલ વે સ્વિચ છે એને ટેસ્ટ કઈ રીતે કરવાની એ જોવાના છે. સૌથી પહેલાં સિંગલ વે સ્વિચ આઈડેન્ટિફાઈ કઈ રીતે થાય, તો જ્યારે તમારી પાસે સ્વિચની પાછળ બે ટર્મિનલ હોય એ સિંગલ વે સ્વિચ છે, જે આપણે નોર્મલી લાઇટ અને ફેનને ઓન અથવા ઓફ કરવા માટે યુઝ કરીએ છીએ. હવે સ્વિચને પકડવાની કઈ રીતે, તો કંપનીના નામ ઉપરથી, જેમ કે અહીંયા કંપનીનું નામ પાછળ અહીંયા નીચે લખ્યું છે, તો આ એની પોઝિશન થાય અને આ કન્ડિશનમાં સ્વિચ ઓફ થશે, અહીંયા ઓન થશે. આપણે ટેસ્ટ કરવા માટે મલ્ટીમીટરનો યુઝ કરશું, જેની અંદર મલ્ટીમીટરને આપણે ઓમની પોઝિશનમાં રાખશું, અહીંયા આવી રીતે ઓમ, અને જેવું અહીંયા ઓમ આવે ત્યારે સિલેક્ટનું બટન દબાવી અને કન્ટિન્યુટી ઉપર આપણે એને કરી દઈશું. અત્યારે કન્ટિન્યુટી નથી આવતી, જ્યારે હું સ્વિચને ઓપરેટ કરીશ ત્યારે કન્ટિન્યુટી આવવી જોઈએ, સ્વિચ ઓફ કરીશ ત્યારે કન્ટિન્યુટી નહીં આવે. તો આ રીતે તમે કોઈ પણ સિંગલ વે સ્વિચને ટેસ્ટ કરી શકો. આપણે બીજી એક સ્વિચ ટેસ્ટ કરીએ. ઓકે, તો અત્યારે કન્ટિન્યુટી આવી છે, કન્ટિન્યુટી બંધ, કન્ટિન્યુટી ચાલુ, એનો મતલબ કે આ સ્વિચ બરાબર છે. હવે એક ત્રીજી સ્વિચ લઈ લઈએ. આ સ્વિચની અંદર અત્યારે કન્ટિન્યુટી નથી આવતી, આ કન્ડિશનમાં પણ નથી આવતી, આ સ્વિચ થોડીક તૂટી ગઈ છે, અને કોઈક વાર જ્યારે હું જોરથી પ્રેસ કરીશ તો કદાચ કોઈક વાર કન્ટિન્યુટી આવતી હતી. અચ્છા, બાકી બંને એક મિનિટ. હા, જો હું અત્યારે થોડુંક જોર આપીશ અહીંયા તો કન્ટિન્યુટી આવે છે, અને નોર્મલ છોડી દઉં છું તો કન્ટિન્યુટી નથી આવતી. એનો મતલબ આપણે આ સ્વિચને યુઝ કરી શકશું નહીં. તો કન્ટિન્યુટી મીટરની મદદથી આપણે આ સિંગલ વે સ્વિચને ટેસ્ટ કરી શકીએ છીએ.